નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે સંસ્કૃત સાહિત્યનો જે પરિચય કર્યો એના આગળના ભાગમાં અહીંયા ધોરણ 12 અભ્યાસ 4 સંસ્કૃત સાહિત્યનો પરિચય. એમાં પ્રથમ મુદ્દો છે ગૃહ્યસૂત્ર સામાન્ય પરિચય. જે આપણે ધોરણ 11માં વૈદિક સાહિત્યનો થોડો પરિચય થયો, ત્યાં તમે વેદ સંહિતાઓનો પરિચય સાથે વેદાંગ સાહિત્યનો પણ નામત પરિચય કર્યો હતો. એ માહિતી સ્મરણમાં લઈને હવે અહીં વૈદિક સાહિત્યનો થોડો વધારે પરિચય મેળવવાનો છે. વૈદિક સાહિત્યમાં વેદ એક પુરુષની કલ્પના કરવામાં આવી છે. એ પછી જેમ માણસને પોતાના રક્ષા માટે મુખ, નાસિકા, નેત્ર, સૂત્ર એટલે કે કાન, હસ્ત અને પાદ જેવા અંગો છે, તેમ આ વેદ પુરુષની રક્ષા માટે નાસિકા તરીકે શિક્ષા, હસ્ત તરીકે કલ્પ, મુખ તરીકે વ્યાકરણ અને સ્તોત્ર તરીકે નિરુક્તિ, પાદ તરીકે છંદ, નેત્ર તરીકે જ્યોતિષ, એમ આ વૈદિક સાહિત્યને સમજવા માટે કુલ 6 અંગોનો એટલે કે અર્થાત વેદાંગોની રચના કરવામાં આવી. એમ મનાય છે કે કલ્પ નામનું વેદાંગ જે છે તે સંક્ષેપમાં અહીં આપણે પરિચય કરવાનો છે. કલ્પશાસ્ત્રનો પરિચય આપતો કહેવાયું છે કે કલ્પો વેદ વિહિતાનામ કર્માણામ આનુપૂર્વેણ કલ્પના શાસ્ત્રમ, અર્થાત વેદમાં કહેલા કર્મોને અનુક્રમે જે કલ્પિત કરવામાં આવ્યા છે તે કલ્પના શાસ્ત્ર એ જ કલ્પ છે. આશય એ છે કે વેદોક્ત કર્મોને કેવી રીતે કરવાના છે એનું ક્રમપૂર્વક આયોજન વિચારવાનું કાર્ય આ કલ્પના શાસ્ત્રનો વિષય છે. આના 4 ભાગ છે. 1 શ્રોત્રસૂત્ર, ગૃહ્યસૂત્ર, ત્રીજું છે ધર્મસૂત્ર અને 4 છે શુલ્વસૂત્ર. આમાંથી આપણે જે પ્રથમ શ્રોત્રસૂત્ર જે છે તેમાં પ્રતિદિન કરવામાં આવતા અગ્નિહોત્રથી લઈને અમુક વિશેષ નિમિત્તે કરવામાં થતા યજ્ઞો કેવી રીતે કરવા, અહીંયા યજ્ઞોનું જ્ઞાન, યજ્ઞ કયા સમયે કેવી રીતે કરવાનું એ બતાવવામાં આવ્યું છે શ્રોત્રસૂત્રમાં. જ્યારે બીજું જે છે એ ગૃહ્યસૂત્ર, દરેક ગૃહસ્થે જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તેમનો અને સંસ્કાર વિધિના વિધાનોનું માર્ગદર્શન કરવામાં આવ્યું છે. ત્રીજું જે છે એ ધર્મસૂત્ર, સમાજ અને રાજ્યને લગતા વિધિ નિયમ એટલે કે કાયદા કાનૂનને લગતી બાબતોનું વર્ણન આ આચારશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. સૂત્રને આચારશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. આમાં માણસના વ્યક્તિગત કર્મો અને સામાજિક કર્તવ્યોને લગતી બાબતોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આમ આ ધર્મસૂત્રના આધારે સમય જતો સ્મૃતિશાસ્ત્રોની રચના થઈ. ચોથો ભાગ જે હતો એ શુલ્વસૂત્ર, એક રીતે તો ગણિત શાસ્ત્રીય વૈજ્ઞાનિક ગ્રંથ છે. આમાં અગ્નિકુંડ અને યજ્ઞશાળા બનાવવા માટે જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, આ સંદર્ભે જ્યોતિષશાસ્ત્રને લગતા અનેક પ્રમેયો પણ આપવામાં આવેલા છે. અહીંયા આપણે જોઈએ કે આપણું જે વૈશ્વિક સાહિત્ય છે એનું મૂળ આપણે સંસ્કૃત ભાષામાં મળતું જોવા મળે છે. અહીં ગૃહ્યસૂત્રમાંથી અનેક કારણોનું મહત્વ, જેમ કે 1 ગૃહ્યસૂત્રનો સંબંધ ગૃહસ્થ જીવન સાથે છે. જે પ્રત્યેક માણસને ગૃહસ્થ જીવનનો કાર માતા પિતા રૂપી પૂર્વજો અને સંતાન રૂપી અનુજો સાથે જોડાયેલો છે. બરાબર, જન્મથી મોડીને જ્યારે માણસ મૃત્યુ પામે છે તો ઘણા બધા સમયમાંથી એ પસાર થઈ એના સંબંધો સાથે એ કેવી રીતે કાર્ય કરે છે એ અહીંયા ગૃહ્યસૂત્રમાં જોવા મળે છે. તેથી તો એક રીતે તો આ એક પેઢીની સાથે નહીં પરંતુ એકી સાથે 3 પેઢી સાથે જોડાયેલો જીવનનો ઉત્તમ કાળ છે. સ્વાભાવિક રીતે આ કાળમાં થતા કાર્યો ઉપરોક્ત 3 પેઢી સાથે સંકળાયેલા હોય છે. બીજો જે છે એ માનવના આત્માનો પરિષ્કાર કરવા માટે પ્રચલિત બનેલા 16 સંસ્કારોનો એટલે કે જન્મ પછી થતા જે 16 સંસ્કારનું વિધિ વિધાન આ ગૃહ્યસૂત્રનો વિષય છે. ત્રીજો જે છે એ વિવાહ, ઉપનયન અને અંત્યેષ્ટિ, બરાબર, જે ક્રિયામાં આજે પણ એકરૂપતા જોવા મળે છે કે જે આ સંસ્કારોમાંના ઘણા બધા રીત રિવાજો એ અત્યારે પણ આપણા સમાજમાં પ્રવર્તતા જોવા મળે છે. આજે એકરૂપતા દેખાય છે આ ગૃહ્યસૂત્રના પ્રતાપે છે. વૈદિક સાહિત્યના કલ્પનાશાસ્ત્રના ભાગરૂપ આ ગૃહ્યસૂત્રનું સાહિત્ય ઘણું બધું વિસ્તૃત છે. બરાબર, જે ઋગ્વેદના 3
યજુર્વેદના 1+9 અને સામવેદના 5 અને અથર્વવેદનું 1 એમ કુલ મળીને 19 ગૃહ્યસૂત્રો ઉપલબ્ધ છે. આમાંથી સૌથી વધારે પ્રસિદ્ધ આશ્લાયન અને પારસ્કર ગૃહ્યસૂત્રની છે. બરાબર, જે આશ્લાયન ગૃહ્યસૂત્ર અને પ્રાચીનતમ ગૃહ્યસૂત્ર માનવામાં આવે છે. આના રચયિતા જે આશ્લાયન છે એમાં ખૂબ જ સરળ રીતે સંસ્કાર વિધિનો ઉપદેશ કરવામાં આવ્યો છે. પારસ્કર ગૃહ્યસૂત્રના રચયિતા પારસ્કર છે, જે રચનાકાર ઈસવીસન બીજી પૂર્વે શતાબ્દીનો મનાય છે. આમાં 3 કાંડ છે. દરેક કાંડનું આંતરિક વિભાજન કંડિકાઓમાં છે. ત્રણેક કાંડમાં મળીને કુલ 51 કંડિકાઓ જોવા મળે છે. બરાબર, અહીંયા બીજો જે ભાગ જે છે એ સાહિત્યમાં જે આપણા ગ્રંથો જે છે, ધર્મ ગ્રંથો રામાયણ અને મહાભારત, એમાં બીજી કૃતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે તે રામાયણ છે. બરાબર, અહીંયા બીજા પ્રશ્નમાં આપણે જોઈએ કે રામાયણ સદૂષણાપી નિર્દોષા સખરાપી સુકોમલા નમસ્તસ્મે કૃતા એન રમ્યા રામાયણી કથા. બરાબર, અહીંયા પ્રસ્તુત શ્લોકમાં રામાયણ વિશે સમજાવે છે કે જે સદૂષણાપી એટલે કે દૂષણ નામનો અહીં રાક્ષસ અહીં પાત્ર તરીકે હોવા છતાં નિર્દોષા સદોષ નહીં પરંતુ નિર્દોષ છે. બરાબર, અહીંયા રાક્ષસ છે, દૂષણ નામનો રાક્ષસ છે, છતાં પણ એ નિર્દોષ છે. તે ખર આ નામનો રાક્ષસ અહીં પાત્ર તરીકે જોવા મળે છે. જે હોવા છતાં પણ ખર એટલે કઠોર નહીં, નિર્મળ સુકોમળ દર્શાવવામાં છે. બરાબર, એ રાક્ષસ હોવા છતાં નિર્મળ કોમળ જે છે આવી રમણીય રામાયણ કથા કરનારને અમારા નમન છે, નમસ્કાર છે. આપેલ જે પ્રસ્તુત રામાયણમાં આપણે જોઈએ કે શ્લોકમાં જેની કીર્તિ ગવાયેલી છે તે રમ્યા રામાયણી કથા એટલે કે મહર્ષિ વાલ્મીકી દ્વારા વિરચિત રામાયણમ એટલે કે રામાયણને સંસ્કૃત સાહિત્યનું આદિકાવ્ય કહેવામાં આવે છે. વાલ્મીકી વિશે તમને પરિચય મેળવ્યો છે કે વાલ્મીકી એક લૂંટારો છે, પરંતુ એને આ સમાજનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે એ બધું છોડી અને એ તપ કરે છે અને સર્વશ્રેષ્ઠ એમ કહેવામાં આવે છે કે રામાયણ ગ્રંથ એના હાથે રચાય છે. આ શ્લોકમાં જેની કીર્તિ ગવાયેલી છે તે રમ્યા રામાયણી કથા એટલે કે મહર્ષિ વાલ્મીકી દ્વારા રચિત રામાયણને સંસ્કૃત સાહિત્યનું આદિકાવ્ય માનવામાં આવે છે. બરાબર, ટૂંકા પ્રશ્નમાં ઘણી વખત પૂછાય છે કે સંસ્કૃત સાહિત્યનું આદિકાવ્ય કયું છે, તો તે રામાયણ છે. તેના કરતા મહર્ષિ વાલ્મીકી આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે શિકારીના બાણથી વિધાયેલ કોચ નર એટલે કે કોચ પક્ષી, અહીંયા કોચ માટે નર શબ્દ વાપરવામાં આવે છે, જે વિલાપ કરતી કોચ એટલે કે માદા, કોચ નર અને કોચ માદા જોઈને વાલ્મીકીનો શોકનો અનુભવ થાય છે. બંને બેલડી એ છૂટી પડી જતી હોય છે. બરાબર, બાળથી વિધાય એનું મૃત્યુ થતું હોય એટલે એના પર આક્રાંત કરે છે. આ શોકના એમના મુખમાંથી શ્લોક સ્વરૂપે સરી પડ્યો, જે શોકના શ્લોકત્વને પામવાની ઘટના રામાયણની રચના પ્રેરણાનું સ્થાન બને છે. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વગમ શાશ્વતી સમાહા યત્કોચ મિથુનાદેવધી કામ મોહિત એટલે કે હે શિકારી, તું અનંત વર્ષો સુધી શાંતિ કે સ્થિરતા પામી શકીશ નહીં. કેમ કે તે કોચ નર અને કોચ માદા પક્ષીના યુગલમાંથી કામમોહિત એવા એકને હણી નાખ્યું છે, જે પ્રણયથી આસક્ત હતા અને એમાંથી તું એકને હણી નાખ્યું છે, તો ક્યારેય પણ તું આ સાંત્વના કે શાંતિ કે સ્થિરતા પામી શકીશ નહીં. રામાયણ એ રામના અયનને ગતિને જીવનની નિવૃત્તિ આ કૃતિ છે. બરાબર, રામાયણ બરાબર એ રામ જે અયન જંગલ તરફ ગતિ કરે છે એ નિવૃત્તિ આ કૃતિ જોવા મળે છે. તેમાં કુલ 7 કાંડ છે. એમાં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. આ 7 કાંડમાં કુલ મળીને 24,000 શ્લોક પદ્યો આવેલા છે.
અને આનો રચનાકાર 500 વર્ષથી પણ પ્રાચીન માનવામાં આવે છે. બરાબર. રામાયણનું કથા વસ્તુ સંક્ષિપ્ત તમે દરેક હિન્દુ ધર્મ કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે અને રામાયણના જે સાહિત્યને છે એ આપણા પેઢી દર પેઢી એના પાત્રો વિશે આપણને જ્ઞાન મળતું રહે છે. રામાયણ વિશે દરેક બાળક જે અભ્યાસ કરે છે એને ઘણી વખત રામના પાત્ર તરીકે, હનુમાનના પાત્ર તરીકે, રાજા દશરથના પાત્ર તરીકે, કૈકેયીના પાત્ર તરીકે ઘણા બધા એવા ગદ્યાંશોનો અભ્યાસ કર્યો છે. બરાબર. પરંતુ જે અહીંયા પાત્રતા ગોઠવવામાં આવી છે તે ખરેખર જીવનના દરેક ભાગમાંથી આપણે પસાર થતા હોય એવું આપણને જોવા મળે છે. રામાયણનું સંક્ષિપ્ત કથા વસ્તુ અહીંયા નિરૂપવામાં આવ્યું છે. એના વિશે આપણે અભ્યાસ કરીએ કે રામાયણની શરૂઆત આપણે કેમ કહેવામાં કે સરયુ નદી કાંઠે આવેલા અયોધ્યા નગરીમાં રહેતા રાજા દશરથ રાજ્ય કરતા હતા. તેમને 3 રાણી હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. બરાબર. આ 3 રાણીઓમાંથી રાજા દશરથને કુલ 4 પુત્રો થયા, જેમાં કૌશલ્યાથી રામ, સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન અને કૈકેયીથી ભરતનો સમાવેશ થાય છે. બરાબર. એટલે કે કૌશલ્યાને રામ, સુમિત્રા જે પત્ની હતી, લક્ષ્મણ અને શત્રુઘ્ન એ 2 ભાઈઓ હતા અને કૈકેયીથી ભરતનો સમાવેશ થતો જોવા મળે છે. એમાંથી સૌથી મોટા પુત્ર રામ પિતાની આજ્ઞાથી વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનું રક્ષણ કરવા માટે લક્ષ્મણ સહિત એના આશ્રમે જાય છે. અહીં ઋષિઓને ત્રાસ આપતા અનેક રાક્ષસોનો વધ કરે છે. આ જ સમયગાળામાં જનક રાજાની પુત્રીનો સ્વયંવર યોજાય છે. ત્યાં ઋષિ વિશ્વામિત્ર રામને લઈ અને રાજા જનકે યોજેલ સ્વયંવરમાં જાય છે. અહીં સ્વયંવરમાં શિવ ધનુષ્યને ઉચકવાની જે શરત હોય છે, જે વ્યક્તિ આ શિવ ધનુષ્યને ઉચકી એના પર બાણ ચડાવશે એ જ વ્યક્તિ મારે પુત્રીનો વર બનશે એવી શરત રાખવામાં આવી છે. જે રામ પોતાના અતુલ્ય બળથી આ શરત જીતે છે અને સીતા તેમનું વરણ કરે છે અને આ રીતે રામ સીતાના લગ્ન થાય છે. લગ્ન કરીને એ અયોધ્યા પાછા ફરેલા રામનો રાજ્યાભિષેક કરવાનું રાજા દશરથ વિચારે છે. આ માટે આખા રાજ્યમાં તૈયારી ચાલતી હોય છે. ત્યાં જ કૈકેયી એ રાજા દશરથ પાસે વરદાન માગે છે કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી આપો. રાજા દશરથના દુઃખી મનથી કૈકેયી માગેલા આ વરદાનનો રાજા સ્વીકાર કરે છે અને એ પછી રામ પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણ સાથે વનમાં જાય છે. રામના વનગમન રૂપ વિયોગથી રાજા દશરથ એ પોતાનો પ્રાણ ગુમાવે છે. જ્યારે આ ખબર મામાના ઘેર રહેલા ભરતને પડે છે અને ભરતને પાછો બોલાવવામાં આવે છે. ભરતને રાજગાદી સોંપવામાં આવે છે. પરંતુ રામ અને ભરતનો એટલો ભાઈ પ્રેમ આદર્શ બને છે એ રાજગાદી ઉપર બેસવાની ના પાડે છે. છેવટે મોટા ભાઈ રામની પાદુકાઓનો રાજ્યાસન ઉપર અભિષેક કરીને એના વતી રાજ્યનો કારભાર એ પોતે સંભાળે છે. રામે વનવાસ દરમિયાન અનેક દુષ્ટ રાક્ષસોનો વધ કર્યો. તપસ્વી જીવન જીવતા રામના આ વનવાસ દરમિયાન એક દુઃખદ બનાવ બને છે. લંકાનો રાજા રાવણ કપટથી સીતાનું હરણ કરી લે છે અને લંકામાં લઈ જાય છે. જ્યારે એ રામ એ સુગ્રીવ, હનુમાન વગેરેના સહાયથી સમુદ્ર ઉપર સેતુ બાંધી અને સમુદ્ર ઓળંગીને લંકામાં પ્રવેશ કરે છે. રાવણ ઉપર વિજય મેળવી સીતાને મુક્ત કરાવે છે. આમ ફરીથી રામ અને સીતાનું મિલન થાય છે.
લંકાનું રાજ્ય રાવણના ભાઈ વિભીષણને સોંપી વનવાસનો સમય પૂરો થતો રામ અયોધ્યા પરત આવે છે. આજ સુધી સાચવેલી રાજ્યાસનની જવાબદારી ભરત માનભેર રીતે રામને સમર્પિત કરી દે છે અને ફરીથી એકવાર રામ એ અયોધ્યાના રાજા તરીકે શાસન કરવા લાગે છે. આમ રાવણની લંકામાં રહેલા સીતાના રામે સ્વીકાર કર્યો અને આ વાત પ્રજામાં કેટલાકને ગમી નહીં. તેથી તે રાજ્ય ધર્મના પાલન માટે રામ એની પ્રિય પત્ની સીતાનો ત્યાગ કરી આ સમયે સીતા એ સગર્ભા હોય છે અને વાલ્મીકીના આશ્રમમાં સીતાને આશ્રય મળે છે. અહીં તેઓ લવ અને કુશ નામે 2 પુત્રોને જન્મ આપે છે. બંને બાળકોની શિક્ષા અને દીક્ષા વાલ્મીકીને ત્યો જ થાય છે. અંતમાં રામે કરેલા અશ્વમેઘ યજ્ઞ થકી પિતા પુત્રનું મિલન થાય છે અને આ કથા સમાપ્ત થાય છે. રામાયણમાં જે આદર્શ ગૃહ જીવનનું દર્શન થતું જોવા મળે છે. દશરથના રૂપમાં પ્રેમાળ પિતા, રામના રૂપમાં આજ્ઞાકારી પુત્ર, આદર્શ રાજા લક્ષ્મણ અને ભરતના રૂપમાં સ્નેહાર ભાઈ, સીતા અને ઉર્મિલાના રૂપમાં આદર્શ પતિવ્રતા અને પત્ની, જ્યારે હનુમાનના રૂપમાં આદર્શ સેવક વગેરેના શ્રેષ્ઠ પાત્રો મહર્ષિ વાલ્મીકીએ આપ્યા છે. સમગ્ર સંસ્કૃત સાહિત્ય ઉપર એક યા બીજી રીતે રામાયણનો પ્રભાવ જોઈ શકાય છે. સમગ્ર ભારત વર્ષમાં રામકથા ફેલાયેલી છે. એટલું જ નહીં, જાવા, સુમિત્રા, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા વગેરે જેવા દેશોમાં પણ રામકથા પહોંચી છે. અત્યાર સુધી તે જળવાઈ પણ રહી છે. ધાર્મિક લોકો માટે રામાયણ એક ભક્તિ ગ્રંથ છે. આ ઉપરાંત સમગ્ર રાષ્ટ્રને નૈતિકતાનો બોધ આપતું આ એક રાષ્ટ્રીય વિરાટ કાવ્ય એપિક પણ છે. બરાબર, રાષ્ટ્રીય કાવ્ય તરીકે એપિક તરીકે પણ એનું સ્થાન મળેલું છે. દેશ વિદેશમાં ઉપલબ્ધ અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલા પ્રાચ્ય વિદ્યા મંદિર રામાયણની એક સંક્ષિપ્ત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે અને સંશોધન વિવેચન માટે આ સંક્ષિપ્ત આવૃત્તિને પ્રમાણભૂત માનવામાં પણ આવે છે. આવીને આપણું એક બીજું મહાકાવ્ય જે છે તે મહાભારત, એના વિશે પણ આપણે આજે પરિચય મેળવીશું. મહાભારત જે એમ કહેવામાં કે ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરત વર્ષ યદિ હાસ્તિ તન્યત્ર અન્ને હાસ્ત્રી ન તક્યચિત. બરાબર, તો આ મહાભારતમાં કે ધર્મ, અર્થ અને કામ મોક્ષને અહીં કહેવામાં આવ્યું છે કે જે અહીંયા છે એ બીજે ક્યાંય નથી. બરાબર, જે અન્યત્ર ક્યાંય નથી એ ગર્વસભર ઘોષણા કરવામાં આવી છે તે પ્રતીક છે. તે જ આ મહાભારત. મહર્ષિ વ્યાસ રચિત આ મહાભારત ના વ્યાપક વિષય વસ્તુને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા કુલ 4 વેદો છે એમાં 5મા વેદનું પણ સ્થાન આ મહાભારતને મળેલું છે. રામાયણ પછી મહાભારત આપણા દેશનું બીજું વિરાટ મહાકાવ્ય એટલે કે એપિક છે. મહાભારતની કુલ 3 આવૃત્તિઓ થઈ હોવાનું મનાય છે. મહાભારતનું મૂળ કદ ઘણું નાનું હતું. બરાબર, એ સ્વરૂપમાં જય નામે ઓળખાતું. શરૂઆતમાં મહાભારત એ જય નામે ઓળખાતું હતું અને તેના લગભગ 8000 શ્લોકો હતા. એના પછી બીજી જે આવૃત્તિ થઈ એ ભારત નામથી પ્રસિદ્ધિ થઈ. પ્રથમ આવૃત્તિ જયથી થઈ, બીજી થઈ એ ભારત નામથી પ્રસિદ્ધિ થઈ. આમાં શ્લોકો વધીને 24000. પ્રથમ આવૃત્તિ જયમાં કેટલા શ્લોકો હતા? તો 8000. અને બીજીમાં ભારત નામની જે આવૃત્તિ થઈ એમાં શ્લોકોની સંખ્યા વધીને 24000 થઈ. અને છેલ્લું ત્રીજું સંસ્કરણ આજે મળતું મહાભારત છે તેમાં 1,00,000 શ્લોકો હોવાનું મનાય છે. વિશ્વ સાહિત્યની કદની દ્રષ્ટિએ સર્વપ્રથમ સ્થાન આ મહાભારત ભોગવે છે. મહાભારતમાં કુલ 18 પર્વ ક્રમાનુસારે આપણે જોઈએ તો પ્રથમ આદિ પર્વ, પછી સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સૌતિક પર્વ, શ્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ,
આશ્વમેષિક પર્વ, આશ્રમ પર્વ, મૌસલ પર્વ અને મહાપ્રાસ્તાનિક પર્વ અને સ્વર્ગારોહણ પર્વ. આમ કુલ 18 પર્વોનો અભ્યાસ અહીંયા જોવા મળે છે. આ 18 પર્વ ઉપપર્વ અને અધ્યાયોમાં વહેંચાયેલો છે. આનો રચનાકાર ઈસવીસન પૂર્વે 5મી સદીથી પણ પ્રાચીન માનવામાં આવે છે. કેટલાક વિદ્વાનોના મતે ઘણા પ્રાચીન સમયથી પ્રારંભાયેલી આ મહાભારતની રચના છેક ઈસવીસન 2જી સદી સુધી પણ ચાલતી રહી છે. આમ મહાભારત નામે પ્રસિદ્ધ કૃતિ એક સમયની એક કર્તાની રચના નથી. ઘણી વખત એમાં ઘણા બધા સુધારાઓ થતા જોવા મળ્યા છે. મહાભારતનું જે કથાનક છે એ આપણે અહીંયા ટૂંકમાં જોઈએ કે મહાભારત એ મહારાજા ભરતના વંશમાં થયેલા શંતનુ નામે એક રાજા થયો હતો. તેને એક પુત્ર દેવવ્રત, જ્યારે આપણે ભીષ્મ નામે બરાબર જે પ્રસિદ્ધ થયો છે. શાંતનુનો બીજો લગ્ન સત્યવતી સાથે થયો. આ સત્યવતીથી ચિત્રાગદ અને વિચિત્રવીર્ય નામે 2 પુત્રો થયા. વિચિત્રવીર્યનો જે અંબિકા અને અંબાલિકા સાથે વિવાહ થયો, પરંતુ સંતાન થાય તે પહેલાં જ તે મૃત્યુ પામ્યો. મોટા ભાઈ દેવવ્રતે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હોય. હવે રાજા સંતોનો વંશ આગળ વધી શકે તેવો હતો નહીં. આ સ્થિતિમાં એ જમાનામાં પ્રચલિત નિયોગ પ્રથાથી અંબિકાને ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાને પાંડુ, બરાબર, અંબિકાને ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાને પાંડુ એ સાથે એક દાસીએ ત્રીજા પુત્ર વિદુરને પણ જન્મ આપ્યો. નિયોગ પ્રથાથી ધૃતરાષ્ટ્ર એ અંધ હતો અને ગાંધારીને દુર્યોધન, દુશાસન વગેરે 100 પુત્રો હતા. દુશ્શલા નામે એક પુત્રી પણ હતી. બરાબર. પાંડુને કુંતીથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, અને બીજા માદ્રીથી સહદેવ અને નકુલ એમ 5 પુત્રો હતા. ધૃતરાષ્ટ્ર એ અને પાંડુના બંને પૂર્વજ કુરુવંશના હતા. તેથી તે બધા પુત્રો કૌરવ જ છે. છતાં પણ મહાભારતના કથાનકમાં ધૃતરાષ્ટ્રના પુત્રોને કૌરવ તરીકે અને પાંડવના પુત્રોને પાંડવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ. આપણે જોઈએ છીએ કે ભાઈ પાંડવો 5 અને કૌરવો 100, બરાબર. પરંતુ અહીંયા પાંડવો અને કૌરવો એ ધૃતરાષ્ટ્ર એ કુરુવંશના હતા, એ બધા કૌરવો જ છે. છતાં પણ અહીંયા અલગ અલગ તારાવામાં આવેલા જોવા મળે છે. ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો પુત્ર દુર્યોધન એ પાંડવોનો ખૂબ જ દ્વેષ કરતો હતો. તે પાંડવોને મારી નાખવાની છુપી યોજનાઓ કરતો હતો અને એમના હકના રાજ્યાધિકારને આપતો ન હતો. દ્રુપદની પુત્રી દ્રૌપદી સ્વયંવરમાં પાંડવોને સફળ થાય છે. આ પાંડવોની સફળતાથી દુર્યોધનનો દેશ વધી જાય છે. દુર્યોધનને કપટ અને જુગારથી પાંડવોને હરાવે છે. ત્યાં દ્રૌપદીનું અપમાન કર્યું અને વનવાસ જવાની ફરજ પાડી. તે મુજબ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસમાં રહીને પાંડવો હસ્તિનાપુર પાછા આવીને તેમણે પોતાની રાજ્યાધિકારની માગણી કરી. પરંતુ દુર્યોધન એ 100ને અણી જેટલું પણ ભૂમિ આપવાની ના પાડી. શ્રી કૃષ્ણ વચ્ચે રહીને સમાધાનના ઘણા બધા પ્રયત્નો કર્યા. દુર્યોધને શ્રી કૃષ્ણની વાત માની નહીં. પરિણામે કુરુક્ષેત્રના મેદાન ઉપર મોટું યુદ્ધ થયું. આ યુદ્ધમાં બંને પક્ષે મળીને 18 અક્ષોણી, બરાબર, સેના યુદ્ધે ચડે. જે અક્ષોણી શબ્દ એટલે કે હજારોની સંખ્યામાં, એટલે 18 અક્ષોણી સેના એ યુદ્ધે ચડી મહાસંગ્રામ થયો. તેમાં મહાસંહાર પણ થયો. છેવટે પાંડવો વિજયી બન્યા. આ વિજય સત્યનો અને ધર્મનો વિજય હતો. વિજય મેળવી પોતાનું કર્મ પૂરું કર્યું સમજીને છેવટે પાંડવોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું. અહીંથી તેઓ સ્વર્ગે સીધાવ્યા. કૌરવ અને પાંડવોના યુદ્ધની મુખ્ય કથાવસ્તુ અહીં માનવ જીવનને ઉપયોગી એવું તમામ પ્રકારનું જ્ઞાન ખૂબ જ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે. અહીં આ કારણે મહાભારતના જ્ઞાન વૈવિધ્યમાં, પાત્રોના આખ્યાનોના વૈવિધ્યમાં, કાવ્યત્વ અને રસના વૈવિધ્યમાં ઘણું બધું વિશેષ બની ગયું છે. એ વિશ્વનો અદ્વિતીય ગ્રંથ બની રહ્યો છે.
જે ભીષ્મ પર્વના 25 થી 42 સુધીના 18 અધ્યાયોનો જે જોવા મળે છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા એ પ્રસિદ્ધ પામેલો મહાભારતનો જ એક ભાગ છે. આ ગ્રંથની વર્ણનશૈલી ખૂબ જ સરળ અદ્ભુત છે. આમાં આવતા કેટલાક નૈતિક કથાનકો અને આખ્યાનો લોકપ્રિય નિવડ્યા છે. તેમનો ઉલ્લેખ રોજબરોજના વ્યવહારમાં આજે પણ થતો હોય છે. મહાભારતમાંથી ભારતીય સમાજ નિરંતર પ્રેરણા મેળવતો રહ્યો છે અને આજે પણ મેળવી રહ્યો છે. અહીંયા પૂનામાં આવેલા ભાંડાકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે, જે દેશ વિદેશમાં પણ ઉપલબ્ધ છે. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈ આ તૈયાર કરવામાં આવૃત્તિ ઉપયોગ ઉચ્ચ અધ્યયન અને સંશોધન માટે વિવેચન કરવા માટે પણ જોવા મળે છે. આમ આપણા જે બે મોટા મહાકાવ્ય રામાયણ અને મહાભારતનો આપણે જે સંક્ષિપ્તમાં અભ્યાસ કર્યો તેના વિશે આપણે દરેક વ્યક્તિ જોઈએ છીએ કે એમાં આપણા જે સંબંધોની જોવા મળે છે એ સંબંધો કેવી રીતે નિભાવવા અને એ આપણું જે સંસ્કારોનું સિંચન આ બંને મહાકાવ્યોમાંથી થતું જોવા મળે છે. નમસ્કાર.